પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજપુરા ગામે ચામુંડા માતાજી, ગોગા મહારાજ અને જરવાઈયા માતાજીની પ્રતિમાઓના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભજન, કીર્તન અને ભોજન જેવા કાર્યક્રમો યોજાતા સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું। જે આ મહોત્સવમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને 3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં અંત મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યો હતો। જે નવા નજપુરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં ભજન, કીર્તનથી ભક્તિમય માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહી હતી। મહાપ્રસાદ સાથે મહોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો। ખૂબ આજે આનંદની વાત એ છે કે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ગામ નવા નજુપુરામાં એ ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજની 24, 25 ને 26 3 દિવસનો એમનો એ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ એ નજુપુરા ગામે આખું ગામ સમરસ થઈને એક થઈને માતાજીના ગુણગાન ગઈ આખું ગામ એક થઈને અમારે અંકિતભાઈ એ એમને 3 દિવસના ભોજન દાતા થયા છે એ બદલ એમને હું અંતરથી ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું। સાથે સાથે ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજને એ નમન કરીને એમને ચરણામાં વિનંતી કરીએ કે હે માતાજી, અમાને સાજા તાજા રાખજે અને અમારા ઉપર કાયમના માટે આપના આશીર્વાદ એ વરસતા રહે અને અમે આવા શુભ કાર્યને માં આપના ગુણગાન ગાતા રહીએ, કારણ કે આજ તો રામચંદ્ર ભગવાનની